એક પ્રશ્ન આપેલો છે કે 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, તો ફક્ત હિન્દી બોલી શકે તેવા ખાલી જગ્યા વ્યક્તિ હશે. અહીંયા ફક્ત હિન્દી ભાષા બોલતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા આપણે શોધવી છે. તો આના માટે શું કરીએ? તમને અહીંયા 510 વ્યક્તિ હિન્દી બોલે છે એવું આપેલું છે, તો અહીંયા હું લખી દઉં કે હિન્દી બોલતા વ્યક્તિઓની સંખ્યા 510 છે. એના પછી ઇંગ્લિશ બોલતા વ્યક્તિઓની સંખ્યા 360 છે. બરાબર. રકમમાં તમને ટોટલ વ્યક્તિઓ આપેલા છે 760. બરાબર. આપણે શું શોધવાનું છે કે ફક્ત હિન્દી ભાષા બોલે એવા કેટલા વ્યક્તિ છે. તો એના માટે શું કરીએ? આ બંને જે સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો કરી દઈએ. હિન્દી બોલતા વ્યક્તિઓ અને અંગ્રેજી બોલતા વ્યક્તિઓની સંખ્યાનો સરવાળો કરીએ તો આ બંનેની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો આનો સરવાળો મળે છે 870. હવે અહીંયા જુઓ, આ બંનેનો સરવાળો કર્યો તો ટોટલ વ્યક્તિ 870 થયા, પણ રકમમાં આપણને આપેલા છે 760. તો મતલબ કે આ વધારાના વ્યક્તિ કયા આવ્યા અહીંયા? તો આ વધારાના વ્યક્તિ આવવાનું કારણ શું? તો એનું કારણ એટલું છે કે આ જે 510 વ્યક્તિ જે હિન્દી બોલે છે એમાં અમુક કોમન વ્યક્તિઓ હશે કે જે ઇંગ્લિશ પણ બોલતા હશે અને હિન્દી પણ બોલતા હશે. બરાબર. એટલે કે આમાંથી આપણે કોમન વ્યક્તિ નીકાળવા પડે તો ખ્યાલ આવી જાય કે હિન્દી બોલતા વ્યક્તિઓ કેટલા છે. એવી જ રીતે આ 360 વ્યક્તિઓ છે એમાં પણ અમુક કોમન વ્યક્તિ હશે કે જે હિન્દી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ અથવા તો બંને ભાષા બોલતા હશે. બરાબર. તો આપણે શું કરીએ? એ કોમન વ્યક્તિઓની સંખ્યા પહેલા લાવી દઈએ. તો એના માટે શું કરવાનું? તો 870 માંથી રકમમાં જે ટોટલ સંખ્યા આપેલી હતી વ્યક્તિઓની એ બાદ કરી દેવાની. તો અહીંયા હું આ બાદબાકી કરું તો આનો જવાબ મળે છે 110 વ્યક્તિ. મતલબ કે આ 110 વ્યક્તિ એવા છે જે બંને ભાષા બોલી શકે છે, હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષા બોલી શકે છે. એટલે કે આ કોમન વ્યક્તિઓની સંખ્યા તમને અહીંયા મળી ગઈ. તો 110 વ્યક્તિ આની અંદર પણ હશે અને આ 110 વ્યક્તિ આની અંદર પણ હશે. હવે આપણે ફક્ત હિન્દી ભાષા બોલતા વ્યક્તિઓની સંખ્યા લાવી છે. તો એના માટે શું કરીએ? આ હિન્દી ભાષા બોલતા જે 510 વ્યક્તિઓ છે એમાંથી આ કોમન વ્યક્તિઓ કાઢી દઈએ કે જે હિન્દી અને ઇંગ્લિશ બંને બોલે છે, એમને બાદ કરી દઈએ તો આનો જવાબ મળે છે મિત્રો 400. મતલબ કે આ 400 વ્યક્તિ એવા છે કે જે ફક્ત અને ફક્ત હિન્દી ભાષા જ બોલે છે. બરાબર. તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ બની જાય છે.